ક્રિશ ક્યાં ખોવાઈ ગયો? અને તું સાફ કરેલી જગ્યામાં કેમ સાફ કરે છે? કઈ નહીં ભાભી, આ તો મારું ધ્યાન નહોતું ને એટલે. અચ્છા, અરે ધ્યાન ક્યાંક વિદેશમાં તો નથી જતું રહ્યું ને? રાધાની યાદ આવી ગઈ. હા, સાચું કહું ને તો મને પણ રાધાની બહુ યાદ આવે છે. જો આજે રાધા અહીંયા હોત ને તો આપણને કોઈને પણ એક પણ કામ ના કરવા દીધું હોત, અને બધા જ કામ એને એકલીએ કરી લીધા હોત. એવી છે રાધા. રાધાનું પણ સપનું હતું ભાભી કે જાત મહેનતે પોતાની એક રેસ્ટોરન્ટ શરૂ કરે. ભાભી, ભગવાને આપણી ઘણી પરીક્ષાઓ લીધી છે, પણ બસ હવે રાધા સાજી થઈને પાછી આવી છે. બસ. ક્રિશ, દુઃખના દિવસો ઘટ્યા છે અને સુખની શરૂઆત થઈ છે. તો જોજે, રાધા સાજી થઈને જલ્દી ઘરે પાછી આવી જશે. चल चल सफाई कर. બા, हाँ પપ્પાને નથી જમવાનું? ના, એનો ફોન આવ્યો હતો કે બહાર જમીને આવશે. ઠીક છે. ઓ વાવ, થેન્ક યુ સો મચ વર્ષાબેન. કોડ, આ કેવી બિરયાની બનાવી છે તમે? કેટલી તીખી છે, પણ એવું લાગે છે કે આખો સોલ્ટનો ડબ્બો તમે આમાં નાખી દીધો હોય. ઓ ગોડ, ઇટ્સ ટુ સ્પાઇસી. મારી તો જીભ બળી રહી છે. અરે મારી મીઠડીને તીખું લાગ્યું. હવે આમ સામું શું જોવે છે? પાણી આપને એને જલ્દી. પણ મેં જ્યારે બિરયાની બનાવી હતી ત્યારે બહુ ટેસ્ટી હતી અને મેં ટેસ્ટ પણ કર્યો હતો. તો હું મારી ફેવરેટ બિરયાની માટે આવું શું કામ બોલું? હા બા, તમે જ ટેસ્ટ કરો. બાપરે, અરે રે વર્ષા, આ તે શું બનાવ્યું છે? અરે આમાં મસાલા નાખ્યા એ વખતે તારું ધ્યાન ક્યાં હતું? મને તો હવે પક્કા પાયે ખાતરી થઈ ગઈ છે કે તારા મગજમાં જ કંઈક તકલીફ લાગે છે. હવે અમારે શું ખાવાનું? આ તારી ભૂલના કારણે અમારે ભૂખ્યા રહેવાનું ને? બા, તમે ટેન્શન ના લેશો. એક કામ કરું છું, હું બહારથી ઓર્ડર કરી લઉં છું. બોલો, તમે શું ખાશો? એક કામ કર ને, હૈદરાબાદી બિરયાની જ મંગાવી લે. આના કરતાં તો સારી જ આવશે. ઠીક છે, હું કરી દઉં છું ઓર્ડર. લો, થઈ ગયો ઓર્ડર. હમણાં જ આવી જશે. હું મારા રૂમમાં જાઉં છું. ઓર્ડર આવે ને એટલે મને બોલાવજો. હું પણ મારા રૂમમાં જઉં છું. બરાબર છે, પણ અમને બોલાવવાનું કામ છે ને એ જરા બરાબર કરજે. બા,
મેં જ્યારે બિરયાની ટેસ્ટ કરી હતી ત્યારે તો બધું બરાબર હતું, પછી આ મીઠું ને મરચું વધી કઈ રીતે જાય? અરે વાહ, બિરયાની તો બહુ જ ટેસ્ટી બની છે. વર્ષાબેન, ઓ વર્ષાબેન, હા, એક મિનિટ, આવું છું. અરે અરે અરે, રશ્મિબેન, મિતા, તમે લોકો આ શું કરો છો? પ્લીઝ તમે આ બધું ના કરો. કેમ? અમે તમારો પરિવાર નથી? હા, એ તો છે જ, પણ તમે આ કામ કરો એ સારું ના લાગે. ઉર્મિલાબેન, આ બિઝનેસ ભલે તમારો હોય પણ જગ્યા તો અમારી જ છે ને. હા, ભાભીની વાત એકદમ સાચી છે, એટલે અમે તો સાફ કરીશું જ. જો એ વાત તો સાચી છે, પણ ઉર્મિલાબેન, આ તો ઘરનો પ્રસંગ કહેવાય ને ઘરના પ્રસંગમાં તો બધાએ ભેગા મળીને કામ કરવાનું હોય. ભાઈ ભાભીના ઘરે કોઈ પ્રસંગ હોય તો તમે તો હેલ્પ કરશો જ ને. હા, તમે પણ કરી જ શકો છો, પણ ઓબ્વિયસલી યસ, એમાં કંઈ પૂછવાની વાત છે? બસ તો અમારે પણ ન પૂછવું જોઈએ ને. ચાલો હવે ચર્ચા પછી કરીએ, પહેલા કામ કરી લઈએ. ચાલો ચાલો. મીઠડી, એ બેટા મીઠડી. હા બા, શું થયું? અરે કઈ નહીં. હા, તમને પેલી બિરયાની ભાવી ને? અરે મને તો બહુ જ ભાવી. અરે બહુ જ સરસ હતી હો. મેં તો એટલી બધી ખાધી છે ને, હું તો સાંજે જમી જ નહીં શકું. અરે હા, એ મીઠડી, તને એક વકીલ સાહેબ મળવા આવ્યા છે બેટા. ત્યાં નીચે તો વર્ષાબેન પણ હશે. બા, તમે એક કામ કરો ને, વકીલ સાહેબને મારા જ રૂમમાં મોકલી દો. સારું, મોકલું છું. નાણાવટી પરિવારને હું આટલા ઇઝીલી જીતવા અને જીવવા તો નહીં જ દઉં. ક્યારે મેડમ? અરે આવો આવો, બેસો ને. યસ મેડમ. તો બોલો, શું કામ કરવાનું હતું? એકચ્યુઅલી મારે તમારી પાસેથી એક લીગલ એડવાઇસ લેવાની હતી. મારી પાસે જે પાવર ઓફ એટર્ની છે એને કોર્ટમાં કોઈ ચેલેન્જ કરી શકે? યસ મેડમ. તમારા પાવર ઓફ એટર્ની પર જે હક ધરાવતું હોય એ કેસ કરી શકે છે. અને જો આવું થયું તો આપણે શું કરી શકીએ છીએ? જેમણે તમને પાવર ઓફ એટર્ની આપી છે, જો એ કોર્ટમાં એવું પ્રૂવ કરી દે કે આ પાવર ઓફ એટર્નીનો મિસયુઝ થઈ રહ્યો છે, તો કોર્ટ આ દરેક પાવર ઓફ એટર્નીના પાવર્સ કેન્સલ કરી શકે છે. હા, આટલું ઇઝી છે? ના ના, આ તો મેં તમને શોર્ટમાં કહ્યું.